હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે મારી તબિયત થોડી નરમ ગરમ થઈ ગઈ છે. મને અતિશય માથું દુખતું હતું, એટલે મારી ડોટર ગુડુને કીધું. ગુડુ મારી ડોટરનું છે ને નિકનેમ છે, એટલે અમે એને ઘરમાં ગુડુ કહીને બોલાવીએ છીએ. તો મેં કીધું કે બેટા આજે તું જ રસોઈ બનાવી નાખ, અને આમ પણ પાસ્તા કે પીઝા ને એવું બનાવવું હોય ને તો એ જ બનાવે છે, હું નથી બનાવતી. હું ત્યારે કિચનમાં પણ આવતી નથી, બનાવતી હોય ને ત્યારે. એટલે એ બે ભાઈ બહેનને બહુ ટાઈમથી મન થયું હતું પાસ્તા ખાવાનું, તો એ પાસ્તા બનાવે છે. હવે એક તમારી સાથે વાત શેર કરવાની હતી કે મને કોમેન્ટમાં અવારનવાર હમણાંથી એવી કોમેન્ટ આવે છે કે તમારા હસબન્ડ શું કરે છે, તમારા હસબન્ડ વિડીયોમાં કેમ નથી આવતા, તમારા હસબન્ડને બતાવો. તો જુઓ, દરેક વસ્તુનો એક ટાઈમ હોય, કહેવાનો કે બતાવવાનો કે આ તે, એ તમે પણ સમજી શકો છો બધા. તો જ્યારે ટાઈમ આવશે ને ત્યારે હું તમને ચોક્કસ કહીશ, તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. પણ હજી મને નથી લાગતું કે હું વાત કરવા માટે તમારી સાથે તૈયાર છું. અને હા, એવું પણ ન માની લેતા તમે કે હું ડિવોર્સી છું તો નથી કહી શકતી, એવું પણ નથી. પણ હા, જે છે એ હું તમને કહીશ. તમે યુટ્યુબ ફેમિલી છો, તમે મને સપોર્ટ કરો છો, તમે બધા મારા સબસ્ક્રાઈબર છો, તો તમારી સાથે તો હું ચોક્કસથી વાત શેર કરીશ. એ કાંઈ એવી છુપાવવાની વાત પણ નથી. પણ મને હજી હું તૈયાર થઈશ કે ભાઈ આજે કેવી છે આ વાત, ત્યારે હું તમારી સાથે ચોક્કસથી કહીશ. તો મારા જે સબસ્ક્રાઈબર છે, જેમને કોમેન્ટ કરી છે, એમના માટે ખાસ હું આ વાત કરું છું કે પ્લીઝ તમે લોકો હવે થોડો સમય આપો મને, હું તમારી સાથે આ વાત ચોક્કસથી શેર કરીશ. હવે આજે પાસ્તા બનાવે છે મારી ડોટર ગુડુ. એની સાથે જો હું છે ને આજે એ લોકોને કોલ્ડ ડ્રિંક્સ નથી આપવાની, અને આજે છાશ પણ નથી પીરસવાની, પણ એની સાથે મેં સરસ મજાનું એકદમ સરસ ફુદીનાનું શરબત બનાવ્યું છે. કારણ કે વરસાદની સિઝન છે તો થોડું ડાયજેશન બેલેન્સ માટે થોડું ફુદીનો અને મરી પાવડર ને બે લેવાઈ જાય, એટલા માટે મેં ફુદીનાનું શરબત બનાવ્યું છે. તો જુઓ, સાકર લઈ લીધી છે, અને અંદર સંચર પાવડર નાખી દીધા છે, નમક નાખી દીધું છે સ્વાદ પ્રમાણે, મરી પાવડર નાખી દીધો છે, ને પહેલાં છે ને સાકરને મેં પીસી લીધી છે. હવે વાટકી ભરીને જુઓ, ફુદીનાના પાન હતા, અને એમાં નાખી દીધી છે આઈસ ક્યુબ. હવે આઈસ ક્યુબ નાખી દીધી છે ને પીસી લીધું છે સરસ મજાનું. હવે આમાં મેં 1.5 લીંબુ નાખ્યું છે. આ શરબત બહુ જ સરસ બને છે, અને રિફ્રેશિંગ માટે પણ સારું, મજા આવે આપણને. આવું કાંઈક ખાતા પીતા હોય ને એની સાથે આ શરબત પીવાની બહુ જ મજા આવે. આમાં જો સ્પ્રાઇટ નાખી તો બી સરસ લાગે, પણ મેં સ્પ્રાઇટ નથી નાખી. આ સાદી સોડા પણ નાખી શકાય, પણ એ પણ નથી નાખ્યું. પણ આ રીતે સરસ શરબતમાં જ પીરસું છે છોકરાઓને, એટલે એ લોકોને શું આ બહુ જ ભાવે છે. તો તૈયાર છે ડિનર થાળી, આવી જાઓ બધા જમવા.